ઓલું તાર કોમ્પ્યુટર છે ને, હા એ ઓલું ચેર છે ને, ચેરની આ ગાદી. ઓય સેજાસ હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે સવારના પોરમાં પહેલા મહાદેવના દર્શન કર્યા અને પછી જો અત્યારે ઘરે આવ્યો છું અને ઘરે આવતાની સાથે જ માવડી જો સવારના પોરમાં મોતીનો કરવા બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય માતાજી. જય માતાજી. મોતીનું કરે છે માવડી. મોતીને કરું છું ને મોબાઈલે જોતી જાઉં છું હારે હારે. અને આપણે નાસ્તામાં છે ચા અને ઢોકળા અને આ લીલી ચટણી વિશાખા દીદીએ બનાવી હતી. લીલી ચટણી તીખી ને મીઠી બે બનાવી. ત્યારે કેમ આ બારીના પડદાને બધું બંધ કરીને રાખ્યું છે? હવે ઠંડી લાગે છે, હાથ સ્નાયુનો દુખાવો ને, હા એટલે પવન ઠંડુ આવે તો હાથ દુખે. ઠીક. એટલે તો વિશાખા દીદી કેમ અત્યારે ભાખરી કરો? આજ થોડું મોડું થઈ ગયું ને તો ટિફિન પૂરતી જ કરી દીધી. લોટ હોય તો બનાવી નાખું, બપોર પછી કઈ બનાવું નહીં. ઠીક. તો બપોરે શું જમવાનું છે? બપોર ઢોકળા કરવાના, શાક બનાવવાનું, ભાખરી બની ગઈ. બરાબર. શાક બનાવશું ખાલી. ઓવર શાક ભાત ખાવા. હજી ઢોકળા ખાવાના બપોરે? ચટણી ઢોકળા, તેલ ઢોકળા. ભાખરીમાં ધુવાડા નીકળે વિશાખા દીદી. તો મિત્રો, ગિરનાર અને દાતારનો વ્યૂ કંઈક આવો દેખાય છે આજે શિયાળામાં. અને નકરી ધુમ્મસ છે, સરખા વિઝેબલ નથી ગિરનાર અને દાતાર બંને. અને અહીંયા માવડી આવી ગઈ છે. શું આવી અહીંયા? ઓલું કૂતરું જાય જો બિચારું. હા, હું કૂતરા ભાઈ બાંધે છે, કૂતરીને કૂતરો બાંધે છે. એની પાસે ન જાય એટલે. જો કૂતરાનું બચ્ચું મરી ગયું છે સવારના પોરમાં. એના મમ્મી જો આટા મારે છે, કયું નહીં છે ને, આટા જ માર્યા રાખશે એની મમ્મી. બોલી ત્યાંથી લઈ આવી કૂતરું. છેટ છે ને ક્યાં પડ્યું હતું ખબર છે? અમૂલની ગાડી છે ને ત્યાં પડ્યું હતું. ત્યાંથી એની મમ્મી છે ને અહીંયા રાખી એવી, મોઢામાંથી ઉપાડીને મોઢામાં ઉપાડીને જો અહીંયા લાવી એની મમ્મી. એક બાજુ રાખી દીધું. કોઈ એના હેરાન ન કરે. એને કહેવાય માં. જો બધી ઊંઘે છે. જો અહીંયા માવડી જોવે છે નીચે. એમ ક્યાં કામીને દેવાના હોય હા રે ના તો એ કેવી લાગણી છે? માં એને માસ કહેવાય. આ મમ્મી બોલો. સિદ્ધાસ. હું જાઉં છું બોડી લોશન હા. લેવા, ફ્રૂટ લેવા હા, અને કૂતરાને નાખવાના બિસ્કિટ લેવા. પપ્પાઈ આવે હા. કે તું ગાડી લઈને જાસ? ગાડી તારી મમ્મી આખશે. અલે ચાવી લાવ. ગાડી તમે આખવાની. તાર રાખવાની છે? હા, પાછળ હું બેસી જઈશ. મંથનભાઈ આવી ગયા? મંથનભાઈ સ્કૂલેથી કોઈ નહીં, બે જ નું છે. કેમ આઈ કાર્ડનો ઘા કરી દીધો બેટા? મરી ગયો તો. શું થયું? પપ્પી મરી ગયું, મને ખબર હે બેટા. એ હે ને એક રેકડીવાળા ભાઈ જતા હતા ને, એને ખબર નથી કે નીચે હે ને પપ્પી હાલે હે. તો હે ને એની નીચે હે ને પપ્પી આવી ગયું. એને ખબર હતી, એને બહુ અફસોસ થયો કે પપ્પી મરી ગયું. પણ શું કરી શકે, એ ભાઈને બહુ અફસોસ હતો. ઓય શું કરો છો બે? ચોરાફરી ખાવી અત્યારે. ખાઉં છું કે નથી? પણ હું આખો દી ચોરાફરી ન ખાવાની હોય. મને તો હમણાં જમવાનું થઈ જાય. પણ રસોઈ બની ગઈ. બપોર પડી ગઈ હે બેટા. પેલા કે ચોરાફરી ઢોકળા બનાવો. ચોરાફરી બસ ખાલી દેખ ખાવી નથી બસ. પણ બપોર પડી ગઈ છે. ખાખરા હે. ઓય બપોરે ન હોય ચોરાફરી. લે જમવાનું નથી તારે? તો મિત્રો, મમ્મીના પપ્પા બંને આવી ગયા છે. જો એન્ટ્રી થઈ ગઈ, બધો સામાન લઈને આવ્યા છે ગામમાંથી. જો દાંત કટ્ટા આવે એટલે કંઈક લેવાય છે નવીન. મંથન આટું લેવા. જો સ્કેટિંગ કરવા બેસી ગયો છે. આ શું લેવા પપ્પા? હા, જામફળ. હા, અને હાથમાં શું છે ઓલું? આ ઓલા કૂતરાના બિસ્કિટ. એ તો બરાબર હે. હા, ઓલું તાર કોમ્પ્યુટર છે ને, હા એ ઓલું ચેર છે ને, ચેરની આ ગાદી. કે આમ રે તો મંથન દેખાડતો સ્કેટિંગ કરતા કરતા. એ આ ઓલું લેવા. ઓય સેજાસ, આ શું લાવી? ફ્રૂટી. કોની? મારી હે ને? કા તારો ભાગ આવી ગયો. જો ગયો. આપણા વેસ્ટલીન આવી ગયા છીએ.
2 બોડી લોશન. તો મિત્રો આજે આપણે ખુરચી છે તેમાં જો પપ્પા ગાદી લાવ્યા છે બેસવા માટેની. આ સીટ વધારે કમ્ફર્ટેબલ છે. તો અત્યારે બપોરના 4 વાગ્યા છે અને જમી તો ક્યારનું લીધું હતું બધાએ ઘરમાં, પણ મંથનભાઈ અત્યારે હેન્ડ ફ્રીને નાખી અને મોબાઈલમાં વિડીયો જોતા જોતા ચોરાફરી ખાય છે. તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે, તો અત્યારે પહેલાં દૂધ લેવા જવાનું છે. વિશાખા દીદી આ દૂધ ને છાશ લાવ્યો છું. આ લ્યો દૂધ ને છાશ. હવે દૂધ ઉકાળવાનું ને તમારે? હા શું ચા કેમ અત્યારે મૂકો? ચા ને આજે મીઠાડી રોટલી ને પાપડ. મંથનભાઈ આવી ગયા હો સ્કૂલેથી હું ટ્યુશનથી. કીધું રાતના ક્યાં સ્કૂલ ખુલી હોય એમ. પેલા ઘટી હું જાઉં છું, બાય બાય, સી યુ. હા હું ગ્લોવ્સ પહેર્યા બટા. આ માથું ઓરવતો નથી બટા, જો તારા વાળ જો અહીંયા કેવા થઈ ગયા. માથા નામ લે. અહીંથી જા કટ કરી નાખવાનું મન થાય. હે જર્જરી આવે આમાં, ઓલી ડીશ ના હોય કે એવું લાગે. તો મિત્રો આપણે હલવો લઈ લીધો છે, પછી એક રસમલાઈ લીધી છે અને બીજા પેડા લીધા છે આપણે. અને મંથનભાઈને શું ખાવું છે? મંથનભાઈ વડાપાઉં ખાવું છે. ગોદડું વળીને હોઈ જા. આજે વડાપાઉં લીધું ને મંથને શું કીધું ખબર? શું કીધું તે ઓલા ભાઈને? ભાઈ મોડો વડાપાવ કરજો ઈ કે એક મોરા વડાપાઉં આપો. બોલો અને એને સામે જવાબ દીધો બાકા જીકી બોલો વડાપાવ લ્યો. આપીશ. કેમ ચડીને કેમ જતો હોય તું બેટા? આ પાછા જર્જરિયા બંધ થઈ ગયા. જર્જરિયા મંથન ટીવીમાં જર્જરિયા આવતા હતા, જર્જરિયા બંધ થઈ ગયા. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.